જય શ્રી રામ દોસ્તો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ કેવી રીતે ભરવું? તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરીને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લખવાનું છે। ત્યાં તમારે પહેલા નંબરની વેબસાઇટને ખોલવાની છે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। ત્યાં તમારે પહેલેથી જ તમે રજિસ્ટર હોય તો તમારે લોગિન કરવાનું રહેશે, નકા તમારે અહીંયા રજિસ્ટર કરવું પડશે। તો અહીં રજિસ્ટર કરવાનું છે તમારે। તો આવી ટાઈપનું પેજ ઓપન થશે। ત્યાં તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યાર પછી ત્યાં તમારે પાસવર્ડ નાખવાનો છે અને અહીં તમારે કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે। ત્યાર પછી તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી અહીં સેવ કરવાનું છે। ત્યાર પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। ત્યાર પછી તમારું અહીં રજિસ્ટર થઈ જશે। હવે તમારે તમારી પ્રોફાઇલને લોગિન કરવાની છે। તો અહીં તમે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરી શકો છો। અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી અહીં તમારે પાસવર્ડ નાખવાનો છે। ત્યાર પછી નીચે અહીં તમને કેપ્ચર ફિલઅપ કરવાના છે જે તમને દેખાઈ રહ્યા છે તે। ત્યાર પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે તમારે અહીં ફિલઅપ કરવાનો છે। ત્યાર પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક માર્ક કરી અને તમારી પ્રોફાઇલ લોગિન કરવાની છે। ત્યાર પછી તમારે આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારી પ્રોફાઇલ ઉપર તમારે જઈ અને પ્રોફાઇલ તમારે અપડેટ કરવાની રહેશે। અહીં તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે, ત્યાર પછી અંગ્રેજીમાં નામ લખવાનું છે, ત્યાર પછી જન્મ તારીખ નાખવાની છે, ત્યાર પછી નીચે એડ્રેસ નાખવાનું છે। ત્યાર પછી અહીં તમારે ઓટીપી આપી અને તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે। ત્યાર પછી હવે આપણે અહીં તમારે સર્વિસમાં જઈને સ્કોલરશિપમાં જવાનું છે। અહીં 10મા નંબરમાં દેખાઈ રહ્યું છે ત્યાં એસસી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। અહીં 7મા નંબરમાં એસટી વિદ્યાર્થીઓ ભરી શકશે અને 9મા નંબરની અંદર એસસીબીસી એટલે ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા ફોર્મ ભરી શકશે। જે વિદ્યાર્થીઓ ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા છે તેમને 9મા નંબરમાં જે દેખાઈ રહ્યું છે એસસીબીસી અને ઈબીસી ત્યાં તમારે ક્લિક માર્ક કરવાનું રહેશે। જે વિદ્યાર્થીઓને ઈડબ્લ્યુએસમાં ફોર્મ ભરવાનું છે તેમને ઈડબ્લ્યુએસનો દાખલો ફરજિયાત જોઈશે। અહીં તમારે એસસીબીસી ઈબીસી ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે સિલેક્ટ વર્ષમાં 2025-26 લખવાનું છે। અહીં તમારે ચાલુ વર્ષ અને આવનારું વર્ષ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં ચેન્જ ફાઇનલ યર પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી હવે તમારું ફોર્મ ભરવાનું છે, એટલે તમારા બધા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના છે। તો બધી વિગત તમારે જોઈને ફિલઅપ કરવાની છે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। હવે આપણે ફોર્મ ભરવા માટે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ઉપર તમારે ક્લિક માર્ક કરવાનું છે। અહીંથી આપણે ફોર્મ ભરી શકશો ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા વિદ્યાર્થીઓ માટે જ। અહીં તમારે આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે કન્ટિન્યુ કરવાનું છે। હવે અહીંથી તમે તમારું ફોર્મ ભરી શકો છો। તો સૌપ્રથમ તમારું ઓટોમેટિક અહીં નામ આવી ગયું છે। ત્યાર પછી તમારી એજ પર એબોવ ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક નીચે નામ આવી જશે। ત્યાર પછી તમારે અહીં ડેટ ઓફ બર્થ એટલે તમારી જન્મ તારીખ નાખવાની છે। જન્મ તારીખ તમારા આધાર કાર્ડમાં જે હોય તે જ તમે નાખી શકો છો। અહીં તમે એલસી વાળી નાખવાની રહેશે નહીં, નકા તમારું અહીં વેરીફાઈડ થશે નહીં આધાર સ્ટેટસમાં। એટલે તમારે જે આધાર કાર્ડમાં લખેલી છે તે તમારે અહીં જન્મ તારીખ ફિલઅપ કરવાની છે। હવે તમારે અહીં નીચે બોક્સ દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક માર્ક કરવાનો રહેશે। તેના ઉપર તમારે ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી તમારે હવે તમારો અહીં નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। જે તમારા આધાર કાર્ડમાં નંબર છે તે તમે અહીં ફિલઅપ કરવાનો છે। ત્યાર પછી તમારે અહીં વેરીફાઈડ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારું આધાર કાર્ડ કમ્પ્લીટ હશે તો અહીં તમારે આધાર સ્ટેટસની અંદર ગ્રીન કલરનો એટલે લીલા કલરનો લખેલો આવશે અને તમારા આધાર કાર્ડમાં કંઈક ભૂલ હશે તો તમારે અહીં લાલ કલરનો લખેલ આવશે નોટ વેલિડ એવી ટાઈપનું, અને જો તમારું કમ્પ્લીટ આધાર કાર્ડ હશે તો અહીં યસ એવું લખેલ આવશે। ત્યાર પછી તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખવાનો છે। ત્યાર પછી ગેટ ડિટેલ ઉપર ક્લિક માર્ક કરીને તમારું અહીં કેવાયસીની ડિટેલ આવી જશે। ત્યાર પછી અહીં તમારે ક્લિક માર્ક લગાવવાનું છે। ત્યાર પછી અહીં તમારે સ્ટુડન્ટ ઓટીઆર નંબર નાખવાનો છે। અહીં નાખશો એટલે તમારી બધી ડિટેલ બતાવી દેશે। અહીં તમારે મધર નેમમાં મમ્મીનું નામ લખવાનું છે। ત્યાર પછી તમારે કેટેગરીની અંદર ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે અહીં ઈબીસી સિલેક્ટ કરવાનું છે।
ત્યાર પછી અહીં તમારે કાસ્ટની અંદર જે તમારે લાગુ પડતી હોય તે તમે કાસ્ટ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં ધર્મ સિલેક્ટ કરવાનો છે। અહીં તમારે મેરિટ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં તમારા પિતા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં આવક સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી અહીં જે વિદ્યાર્થીઓ હોસ્ટેલ લાગુ પડતી હોય તેમને હોસ્ટેલ સિલેક્ટ કરવાની છે ને જે હોસ્ટેલ સિલેક્ટ કરશો એટલે તમારે અહીં હોસ્ટેલના ગૃહપતિ પાસેથી એક દાખલો લાવી એને અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી હોસ્ટેલ કયા વિસ્તારમાં છે, ગ્રામ વિસ્તારમાં છે કે શહેર વિસ્તારમાં, એ સિલેક્ટ કરવાનું રહેશે। હવે અહીં તમે તમારું અહીં એડ્રેસ સિલેક્ટ કરવાનું છે। તો તમારે પહેલું અહીં એડ્રેસ ફિલઅપ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે ગામ લખવાનું રહેશે, તે તમારે અહીં શોધીને લખવાનું છે જે તમારે ગામ હોય તે। ત્યાર પછી નીચે તમારે પિનકોડ મારવાનો છે જે આધાર કાર્ડ મુજબ હોય તે। ત્યાર પછી જો તમારે અહીં પરમાનન્ટ એડ્રેસ સેમ હોય તો તમે અહીં ક્લિક માર્ક કરી શકો છો એટલે નીચે ઓટોમેટિક જે ઉપર લખેલું છે તે આવી જશે। ત્યાર પછી તમારે અહીં સેવ અને નેક્સ્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં તમારા બેંકની ડિટેલ સિલેક્ટ કરવાની છે। તો સૌપ્રથમ તમારે ઉપર અહીં બોક્સની અંદર ક્લિક લગાવવાનું છે। ત્યાર પછી નીચે અહીં તમારે આઈએફએસસી કોડ નાખવાનો છે જે તમારી બેંક પાસબુકમાં હોય તે તમારે અહીં ફિલઅપ કરવાનો રહેશે। ત્યાર પછી ઓટોમેટિક બેંકનું નામ અને બ્રાન્ચ નામ આવી જશે। ત્યાર પછી હવે તમારે અહીં એકાઉન્ટ નંબર નાખવાનો છે જે તમારા બેંક પાસબુકમાં હોય તે સેમ ટુ સેમ ત્યાં નાખવાનો રહેશે। ત્યાર પછી અહીં એજ પર પ્રોફાઇલ કરશો એટલે તમારું બેંકમાં આધાર કાર્ડ મુજબ જે નામ હોય તે અહીં આવી જશે। ત્યાર પછી નીચે તમારે અહીં બોક્સની અંદર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નીચે અહીં સેવ અને નેક્સ્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીં હવે એકેડેમિક ડિટેલ સિલેક્ટ કરવાની રહેશે। સૌપ્રથમ તમારે અહીં તમારી કોલેજ ગવર્મેન્ટ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે તે તમારે સિલેક્ટ કરવાની છે। જે તમને લાગુ પડે તે તમે અહીં સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં તમારે તમારી માર્કશીટની અંદર એનરોલમેન્ટ નંબર હશે તે તમારે અહીં ફિલઅપ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીં આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે જે તમને લાગુ પડે તે તમે અહીં સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં BA બેચલર ઓફ આર્ટ્સ, ત્યાર પછી તમારે અહીં કયા વર્ષની તમારી કોલેજ ચાલુ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારી કોલેજ કયા જિલ્લામાં છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી કોલેજ જે જિલ્લામાં હોય તે તમારે અહીં જિલ્લો લખવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીં તમારી કોલેજનું નામ શોધવાનું છે, જે તમારી કોલેજ હોય એ અહીંથી તમે શોધીને લખી શકો છો। ત્યાર પછી તમારે અહીં મેઇન સબ્જેક્ટ કયો છે તે તમારે અહીં લખવાનો રહેશે। ત્યાર પછી અહીં તમારે સત્રની તારીખ લખવાની છે જે તમારા કોલેજ દ્વારા નોટિફિકેશન PDF આપવામાં આવી છે અથવા તમારા કોલેજના નોટિસ બોર્ડ ઉપર લખેલી છે। સત્ર તમારું ક્યારે ચાલુ થયું તેની તારીખ લખવાની છે અને તમારું સત્ર ક્યારે પૂર્ણ થશે તે તારીખ અહીં બાજુમાં લખવાની છે। જે તે તમારી કોલેજની અલગ અલગ તારીખ હશે એટલે તમે તમારી રીતે લખવાની રહેશે। ત્યાર પછી નીચે અહીં ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે તમારે અભ્યાસની ડિટેલ લખવાની છે। ત્યાર પછી તમારે અહીં SSC લખવાનું છે। અહીં તમારું ધોરણ 10નો સીટ નંબર નાખવાનો છે। ત્યાર પછી તમારે અહીં પાસિંગ વર્ષ લખવાનું છે। ત્યાર પછી અહીં તમારે કેટલા ટકા હતા ધોરણ 10માં એ તમારે લખવાના રહેશે। ત્યાર પછી અહીં તમારે એડ ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યાર પછી ધોરણ 10ની એજ્યુકેશનની ડિટેલ એડ થઈ જશે। હવે તમારે ધોરણ 12ની આવી જ ટાઈપનું લખવાનું રહેશે। અહીં તમારે ધોરણ 12 સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે HSC લખવાનું છે। અહીં તમારો 12માનો સીટ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી ધોરણ 12નું પાસિંગ વર્ષ લખવાનું છે। ત્યાર પછી તમારે ધોરણ 12માં કેટલા ટકા હતા તે તમારે અહીં ફિલઅપ કરવાના છે। ત્યાર પછી તમારે અહીં એડ ઉપર ક્લિક માર્ક કરીને ધોરણ 12ની એજ્યુકેશન ડિટેલ એડ થઈ જશે। હવે તમારે અહીં કોલેજ દ્વારા જે PDF આપવામાં આવી છે નોટિફિકેશન તેમાં
તમારી ફી અલગ અલગ લખાયેલ છે. એડમિશન ફી કેટલી છે તે તમારે ફિલઅપ કરવાની છે. ત્યારબાદ અહીં ટ્યુશન ફી કેટલી છે તે તમારે અહીં ફિલઅપ કરવાની છે. ત્યાર પછી મ્યુઝિક ફી લખવાની છે. ત્યારબાદ એક્ઝામ ફી લખવાની છે અથવા તમારા કોલેજના નોટિસ બોર્ડ ઉપર લખેલી છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. ત્યાર પછી અહીં 7 નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે જો દિવ્યાંગતા લાગુ પડતી હોય તો તમે અહીં યસ કરી શકો છો અને જો ના લાગુ પડતી હોય તો તમે અહીં 7 નેક્સ્ટ કરી શકો છો. ત્યાર પછી હવે તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે કાસ્ટ સર્ટિફિકેટની અંદર ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. અહીં તમારે સર્ટિફિકેટ નંબર લખવાનો છે. ત્યાર પછી બ્રાઉઝરમાં જઈ અને તમારી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે એટલે આવી ટાઈપનું પેજ આવશે. અહીંથી તમે તમારું ડોક્યુમેન્ટ જોઈ પણ શકો છો. ત્યાર પછી સેમ ટુ સેમ આવી પ્રોસેસ કરવાની રહે છે. અહીં તમે બેંકની ચોપડી અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીં ફીની પાવતી અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીં તમારે પ્રીવ્યુ એટલે આગલા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યાર પછી નીચે અહીં તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી અહીં એલસી અપલોડ કરવાની છે. અહીં તમારે બોનાફાઇડ સર્ટિફિકેટ જો કોલેજમાંથી કહ્યું હોય તો તમે અહીં અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીં તમારે કોલેજની આઈડી જો હોય તો અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીં તમે ગેપ લીધેલો હોય તો બ્રેક એફિડેવિટ સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. ત્યાર પછી તમારે જો હોસ્ટેલ લાગુ પડતી હોય તો અહીં તમારે હોસ્ટેલનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમારે સેવ એઝ ડ્રાફ્ટ એ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે એકવાર તમારી પીડીએફ આખી જોઈ લેવાની રહેશે. જો તમારે કંઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો. ત્યાર પછી તમારે વેરીફાઈડ મોબાઈલ નંબર પર ક્લિક માર્ક કરીને ઓટીપી લાવવાનો રહેશે. ત્યાર પછી ઓટીપી ફિલઅપ કરી અને કન્ફર્મ ફાઇનલ સબમિટ કરવાનું છે. ત્યાર પછી તમારે પ્રિન્ટ આપવાની રહેશે. હવે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. તમારે આ ફોર્મને પ્રિન્ટ લઈ અને તેની સાથે ડોક્યુમેન્ટ અમુક ઝેરોક્સ કઢાવી અને તમારી કોલેજમાં જમા કરાવવાનું રહેશે. ત્યારે જ તમારા શિષ્યવૃત્તિ મળશે તમને. જો તમારા ફોર્મમાં કંઈ ભૂલ હોય તો તમે કોલેજમાંથી રિજેક્ટ કરાવી અને ફરીથી એડિટ પણ કરી શકો છો અને ત્યાર પછી તેને સબમિટ કરીને તમે આપી શકો છો. આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.